વેલકમ બેક ટુ કતિરા ક્લાસીસ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજના વિડીયોમાં ત્રણ બહુ ઇન્ટરેસ્ટિંગ सम्स આપણે શીખશું. સ્પેશિયલી દાખલા નંબર 8 અને 9 ત્રણ માર્કમાં પૂછાઈ શકે છે અને દાખલા નંબર 10 1 માર્કમાં પૂછાઈ શકે છે. ઓકે, તો ત્રણ સમ બધા જ સ્ટુડન્ટ માટે ઇમ્પોર્ટન્ટ, ધ્યાન આપવાનું છે અને મારાથી પહેલા ટ્રાય કરશો તો થઈ જશે. મને ખ્યાલ છે કે તમે કરી શકો છો, માત્ર થોડો આળસ દૂર કરવાનો છે. કરશો? પોતે ટ્રાય કરશો? કરી જુઓ. તો સમ જોઈ અને વિડીયો પોઝ કરવાનું છે તમારે. ન ખબર પડતી હોય તો હું પહેલા સ્ટાર્ટિંગમાં એક્સપ્લેન કરું, એ સમજી લો કેવી રીતે થશે અને પછી જાતે ગણો. અને લાસ્ટમાં કમેન્ટ કરજો વિડીયો કેવો લાગે. ઓકે, સ્ટાર્ટ કરીએ. સમ નંબર 8 થી. 15 મીટર બાજુવાળા ચોરસ આકારના ઘાસના ખેતરના એક ખૂણે ઘોડાને 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલ છે. ઘોડો ખેતરના જેટલા ભાગમાં ચરી શકે તેનું ક્ષેત્રફળ શોધો. આ પહેલો પ્રશ્ન. ઓકે, પહેલા સમજી લઈએ અહીં સુધી શું કહેવા માંગે છે. જુઓ, આ એક ચોરસ ખેતર છે. ઓકે, જેની બાજુ છે 15 મીટર. હવે અહીં એક ઘોડો બાંધેલો છે ખૂણામાં અને ઘોડાના ગળામાં 5 મીટર લાંબો દોરડો છે. ઓકે, 5 મીટર લાંબા દોરડાથી ખીલા સાથે બાંધેલો છે. તો ઘોડો કંઈક આટલાક વિસ્તારમાં હરીફરી શકશે અને ચરી શકશે. સમજી શકો છો? તો આપણે ઘોડો આટલા વિસ્તારમાં ચરી શકશે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ શું બન્યું? લઘુ વૃત્તાંશ બન્યું. સર થીટા નથી તે? તો જુઓ, ચોરસ છે, ચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય તો થીટા 90 લેશું, ત્રિજ્યા 5 લેશું અને લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધશું એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી જશે. ક્લિયર થઈ ગયું? હવે બીજો પ્રશ્ન. દોરડું 5 મીટરના બદલે 10 મીટર લાંબુ રાખ્યું હોય તો ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો શોધો. ક્ષેત્રફળમાં કેટલો વધારો થયો એ શોધવાનું છે. ધારો કે આ 5 ના બદલે આપણે 10 નો દોરડો રાખી દીધો. ઓકે, ઘોડાના ગળામાં. તો હવે ઘોડો આટલા વિસ્તારમાં ચરી શકશે, પણ આપણે કેટલા વિસ્તારમાં ચરશે એ નથી શોધવાનું. એના ચરવાના વિસ્તારમાં કેટલો વધારો થયો, એટલે કે આ ભાગ શોધવાનું છે. ગેટિંગ ઓર નોટ? તો કેમ શોધશું? તો આ પણ એક લઘુ વૃત્તાંશ બનાવે છે, મોટો લઘુ વૃત્તાંશ. તો આપણે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધશું અને મોટા લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઇનસ કરશું એટલે આ લાઈન વાળો ભાગ મળી જશે. સમજી શકો છો? સિમ્પલ છે. પહેલા નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી મોટામાંથી નાનો બાદ કરી નાખો એટલે સમ ઓવર 3 માર્ક મળી જશે. હવે તમે કરો, વિડીયો કરો પોઝ અને આખો સમ તમારે ગણવાનું છે. સૌથી પહેલા નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. દોરડાની લંબાઈ છે એને આપણે ત્રિજ્યા લેશું, થીટા 90 લેશું કારણ કે કાટકોણ ત્રિકોણ છે, સોરી ચોરસ છે, ચોરસના ચારે ચાર ખૂણા કાટખૂણા હોય. પાઈ 3.14 લેવાની છે, પોઈન્ટ સીધો દૂર કરી નાખું છું એટલે છેદમાં 100. પેલા નાના નું શોધીએ છીએ એટલે ત્રિજ્યા 5. ચલો કટ કરીએ. 9 ચોક 36, ત્યારબાદ 5 અને 100 કટ થશે. 5 ગુણ્યા 20, 5 ચોક 20, 4 ના અડધા 2, 314 ના અડધા 157. બસ, હવે કઈ કટ નહીં થાય તો ઉપર શું બચ્યા? 157. નીચે શું બચ્યા? 4 દુ 8. કરો ભાગાકાર. 8 એકા 8 બચ્યા 7, ઉપરથી ઉતાર્યા 7, 8 નવા 72 બચ્યા 5, એક્સ્ટ્રા 0 એટલે પોઈન્ટ. 8 છક 48 બચ્યા 2, એક્સ્ટ્રા 0, 8 દુ 16 બચ્યા 4, એક્સ્ટ્રા 0, 8 ગુણ્યા 5 40. તો 19.625 સેમી અથવા મીટર વર્ગ નાના લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. હવે મોટા લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધીએ, જેમાં ત્રિજ્યા 10 લેશું આપણે. થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ. થીટા 90 લેવાનું છે,
પાઈ 3.14 એટલે 314/100 અને ત્રિજ્યા 10. આ 2 0 કટ, આ 0 કટ, 9 ચોક 36, 4 ના અડધા 2, 314 ના અડધા 157. હવે 157 ભાગ્યા 2 ડાયરેક્ટ કરીએ, મજા આવશે. જુઓ 2 નો ટેબલ 15 સુધી બોલો. 2 7 14, શેષ 1 બચશે, ઉપરથી ઉતાર્યા 7, 1 ની પાછળ 7 એટલે 17, 2 8 16. ઓકે, 17 માંથી 16 ગયા, શેષ 1 બચશે, વધારાનો લ્યો 0, 1 ની પાછળ 0 એટલે 10 થયા, વધારાનો 0 લઈએ એટલે પોઈન્ટ કરાય. 2 ના ટેબલમાં 10, 2 ગુણ્યા 5 10, 78 મીટર વર્ગ મોટા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. આપણે શોધવાનું છે કે ચરવાના ક્ષેત્રફળમાં થતો વધારો. તો મોટા લઘુ વૃતાંશમાંથી નાનો લઘુ વૃતાંશ બાદ કરશું એટલે ક્ષેત્રફળમાં વધારો મળી જશે. ક્ષેત્રફળમાં થતો વધારો બરાબર મોટા લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ માઇનસ નાના લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. મોટાનું છે 78.5 અને નાનાનું છે 19.625. કરી લઈએ બાદ બાકી, પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એમ લખજો. હવે 5 ની પાછળ કઈ નથી તો 0 મૂકી શકી. પોઈન્ટની પાછળ અનલિમિટેડ 0 મૂકો, કઈ ફરક નહીં પડે, પણ સરળતા માટે આપણે 0 મૂકી દેવાનું. 0 માંથી 5 ન જાય, લીધા 10. 0 કટ થાય તો તમને ખ્યાલ છે 9 આવે. 4 માંથી 6 નહીં, લીધા 10. 14 માંથી 6 જાય 8, પોઈન્ટની નીચે પોઈન્ટ. 7 માંથી 9 નહીં જાય, 17 માંથી 9 જાય 8. 58.875 મીટર વર્ગ આટલો ક્ષેત્રફળમાં વધારો થશે જો દોરડાની લંબાઈ વધારી નાખશું તો. ઓકે, તો બહુ ઈઝી સમ હતો. મોસ્ટ આઈએમપી સમ છે, બોર્ડની એક્ઝામમાં પૂછાયેલો સમ છે અને આ વર્ષે પણ પૂછાઈ શકે. સમમાં કંઈ નથી. તમારાથી સમ થયો કે નહીં કમેન્ટમાં મને જણાવજો, અને સ્ક્રીનશોટ લેવું હોય તો લઈ લો. અને નેક્સ્ટ સમ, ચાંદીના તારથી 35 મિલીમીટર વ્યાસવાળું વર્તુળ આકારનું એક બકલ જેવું ઘરેણું બનાવ્યું છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે વર્તુળને 10 સમાન વૃત્તાંશમાં વિભાજિત કરે તેવા 5 વ્યાસ બનાવવામાં પણ તારનો જ ઉપયોગ કર્યો છે. સમજાણું? તો એક ચાંદીના તારથી આ બકલ બનાવ્યું છે. આ બકલ છે, લેડીઝ છોકરીઓ બધી માથામાં નાખે તે. હવે આ શેનાથી બનાવ્યું છે? ચાંદીના તારથી. કેવી રીતે? તો જુઓ, અહીં ચાંદીના 5 તાર લીધા છે. તમે કહેશો સર 5 ક્યાં છે, વધારે છે. અડધા જોશો તો 10 થાય છે, અને આખા જોશો એક છેડાથી બીજા છેડા સુધી તો 5 થાય છે. જુઓ, આ 1, આ 2, આ 3, આ 4 અને આ 5. ક્લિયર? તો 5 ચાંદીના તાર છે જેનો વ્યાસ છે 35 મિલીમીટર. તો એક અહીંથી અહીં સુધી 35, એવા 35 વાળા 5. તો અંદર કેટલો તાર વપરાણો એ આપણને ખબર પડી જાય. આપણે શોધવાનું છે, જુઓ, તારની કુલ લંબાઈ. તો અંદરનો તાર તો ખબર પડી ગઈ, 35 ગુણ્યા 5 કરી નાખશું તો અંદરનો તાર મળી જશે. હવે આ જે બહારનો ભાગ છે, આ પણ ચાંદીના તારથી જ બનેલો છે. હવે એ છે રાઉન્ડ, ગોળ છે, તો કેમ શોધશું એની લંબાઈ? ઓકે, આનો પણ વ્યાસ તો 35 મિલીમીટર વાળો જ છે. ઓકે, આ જે વર્તુળાકાર ચાંદી છે, તાર છે, એ પણ 35 મિલીમીટર વ્યાસ વાળો જ છે. પણ એ માપશું કેમ? આ તો ઇઝીલી ખબર પડી ગઈ, એક છેડાથી બીજો છેડો 35 મિલીમીટર. પણ આ રાઉન્ડ છે એ કેમ માપશે? વર્તુળના પરિઘનો સૂત્ર. જ્યારે આપણે કોઈ કિનારી માપવી હોય, ધાર માપવી હોય તો પરિઘનો સૂત્ર આવે. સર ક્ષેત્રફળનો ન આવે? ક્ષેત્રફળના સૂત્રથી અંદરનો ભાગ મળશે આપણને. આપણે અંદરનો ભાગ નથી શોધવાનો, આપણે માત્ર કિનારી જોઈએ છે, ધાર જોઈએ છે, એટલે પરિઘ. ઓકે, તો બહુ સિમ્પલ. શું કરશું? જુઓ, ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ પ્લસ 35 મિલીમીટર ગુણ્યા 5 તાર પૂરું. હવે વ્યાસ છે તો પહેલા ત્રિજ્યા શોધવી પડશે આપણે. ત્રિજ્યા બરાબર
વ્યાસ છેદમાં 2 35/2 આમ જ રહેવા દો 17.5 કરી શકો છો ભાગાકાર 17.5 થશે પણ આપણે એમ જ રહેવા દઈએ ઓકે ચાંદીના તારની કુલ લંબાઈ ઉભા રહો આ લંબાઈ પછી શોધીએ પહેલા પરિઘ તો શોધી લઈએ કે ભેગે ભેગું કરી નાખશું ભેગું કરી નાખીએ ચલો ચાંદીના તારની કુલ લંબાઈ બરાબર વર્તુળનો પરિઘ પ્લસ 35 મિલીમીટર ગુણ્યા 5 તાર ઓકે હવે વર્તુળના પરિઘનો સૂત્ર છે 2πr આ 35 ગુણ્યા 5 કરી નાખો કેટલા થાય 5 ગુણ્યા 5 25 ના 5 વધી 2 5 તેરી 15 ને 2 17 175 ગુણાકાર નહીં પણ પ્લસ ઓકે હવે આ સૂત્રમાં કિંમત મૂકી દઈએ અહીં 175 છેલ્લે સુધી આપણે લઈ લેશું પાઈ 22/7 ત્રિજ્યા કેટલી છે 35/2 આ જેમ છે એમ આ 7 ગુણ્યા 5 35 આ 2 કટ થઈ ગયા બચ્યા શું 22 ગુણ્યા 5 110 પ્લસ 175 કરી નાખો સરવાળો 285 મિલીમીટર વર્ગ નહીં કરતા ક્ષેત્રફળ નથી શોધતા આપણે ઓકે ક્ષેત્રફળ શોધીએ ત્યારે જ વર્ગ કરવાનો તો બસ ચાંદીના તારની કુલ લંબાઈ આપણને મળી ગઈ 285 મિલીમીટરનો કુલ તાર વપરાણો હશે હવે બીજો પોઈન્ટ ઘરણાના દરેક વૃતાંશનું ક્ષેત્રફળ શોધો વૃતાંશ ટોટલ કેટલા વૃતાંશ છે 10 જો આપેલું છે 10 સમાન વૃતાંશ કેમ શોધશું વૃતાંશનું ક્ષેત્રફળ થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ પણ થીટા કેવો લેશું બોલો આખો વર્તુળ 360 ડિગ્રી હોય એવા અંદર 10 વૃતાંશ છે તો 360 ભાગ્યા 10 કરી નાખો એટલે થીટા મળી જાય કદાચ અહીં 10 ના બદલે 8 હોત તો ભાગ્યા 8 કર્યા હોત 6 હોત તો ભાગ્યા 6 જેટલા ખાના હોય એના વડે 360 ને ભાગી નાખશો એટલે તમને થીટા મળી જશે થીટા બરાબર 360 ભાગ્યા 10 એટલે 36 ડિગ્રી અને હવે દરેક વૃતાંશનું ક્ષેત્રફળ વૃતાંશ એટલે લઘુ વૃતાંશ સમજવાનું થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ થીટા છે 36 પાઈ 22/7 ત્રિજ્યા કેટલી હતી 35/2 કરો કટ આ 36 ડામ 360 ઓકે 7 ગુણ્યા 5 પછી 5 દુ 10 11 દુ 22 હવે કઈ કટ નથી થતા તો આ 35 અને 11 નો ગુણાકાર કરી નાખીએ 385 છેદમાં 2 દુ 4 કરો ભાગાકાર ચલો 4 9 36 ડાયરેક્ટ કરીએ 4 9 36 38 માંથી 36 જાય એટલે 2 ઓકે ઉપરથી ઉતાર્યા 5 2 ની પાછળ 5 મૂકો એટલે 25 4 6 24 25 માંથી 24 ગયા 1 વધારાનો લીધો મીંડો એટલે 0 1 ની પાછળ 0 10 4 દુ 8 10 માંથી 8 ગયા 2 વળી વધારાનો મીંડો 20 4 ગુણ્યા 5 20 જો ફરીથી હોશિયાર હશે સમજતા હશે એ લોકો સમજી ગયા હશે હું શું સમજાવવા ઈચ્છું છું 4 9 36 બચ્યા 2 ઉપરથી ઉતાર્યા 5 4 6 24 વધ્યા 1 વધારાનો 0 પોઈન્ટ ઓકે પાછળ મિલીમીટર વર્ગ ક્ષેત્રફળ શોધીએ છીએ એટલે વર્ગ કરવું પડે ધેટ્સ ઇટ સમ ઓવર જોઈએ તો સ્ક્રીનશોટ લઈ લો અને હવે આજનો લાસ્ટ સમ જો આ બંને સમ ઇમ્પોર્ટન્ટ હતા 8મો 9મો ખરેખર ઇમ્પોર્ટન્ટ છે પૂછાઈ જશે અને માર્ક પણ મળશે જો જાતે ગણ્યા હશે તમે તો ન ગણ્યા હોય તો હવે ગણી લેજો અને આ એક માર્કમાં પૂછાઈ શકે બેઝિક વાળાઓને અથવા સ્ટાન્ડર્ડ વાળાઓને પણ એક ઓબ્જેક્ટિવ હોય છે એમાં
એક છત્રીમાં સમાન અંતરે 8 સળિયા આવેલા છે. છત્રીને 45 સેમી ત્રિજ્યાવાળું સમતલીય વર્તુળ ધારી છત્રીના બે ક્રમિક સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો આવી છત્રી છે. છત્રીને આપણે ઉપરથી જોશું ને, ઉપરથી તો કંઈક આવું દેખાશે. સમજાણું? હવે અંદર તમને શું દેખાય છે? આ દરેક લઘુવૃતાંશ દેખાય છે. 8 લઘુવૃતાંશ બન્યા છે. ઓકે, ત્રિજ્યા આપેલી છે કેટલી? 45 સેમી. આપણે માત્ર લઘુવૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. બહુ ઈઝી, 1 માર્કમાં પૂછાય. થીટા નથી. કેમ કરીએ? હમણાં થોડી વાર પહેલા જ અગાઉના સમમાં શીખ્યા, અંદર 10 ખાના હતા તો ભાગ્યા 10 કર્યા હતા. અહીં 8 ખાના છે તો ભાગ્યા 8 કરશું. 360 ભાગ્યા 8 કરો ભાગાકાર. 8 ચોક 32, બચ્યા 4 ને પાછળ 0, 45 અંશ. બસ હવે બે સળિયા વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ એટલે કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ થીટા છેદમાં 360 ગુણ્યા પાઈ આર વર્ગ, થીટા 45, પાઈ કઈ કહ્યું નથી, 22/7, ત્રિજ્યા છે 45. ચલો કટ કરીએ. 45 8 360 જો. ઓકે, અને 8 ના અડધા 4, 22 ના અડધા 11. બસ હવે કઈ કટ નથી થતું. 45 અને 45 નો ગુણાકાર જે જવાબ મળે એનો 11 સાથે ગુણાકાર કરીએ ને છેદમાં 4 સતા 28 કરી નાખી. 45 ગુણ્યા 45 20 25 અને 20 25 ગુણ્યા 11 કરી નાખો. 22,275 ભાગ્યા 28 સેમી વર્ગ. બસ આ ભાગાકાર કરવાની જરૂર નથી, કારણ કે ચોપડીમાં પાછળ જે જવાબ આપ્યા છે એમાં આ જ આન્સર છે. તો સમ ઓવર, પૂરું. 1 માર્ક મળી જશે અને 1 માર્કમાં આવી શકે. 3 માર્કમાં આ ન આવી શકે. તમે સમજી શકો છો કેટલો સ્મોલ અને ઈઝી સમ છે. તો આ સાથે આપણો આ વિડીયો પણ પૂરો થયો. કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો. તમે લોકોએ મારાથી પહેલા કેટલા સમ કર્યા, તમારાથી થયા કે ન થયા એ પણ મને કમેન્ટમાં જણાવજો. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ગુડ બાય.